પંચર વાળો જઈ એમ કહે કે ટ્યુબ બદલવી પડશે, તઈ આપણને એમ થાય કે નોર્મલ ડિલિવરી થાય એમ હતી અને આને સિઝેરિયન કરી નાખ્યું. ભાગીને લગ્ન કરવાની 4 ટિપ્સ. એલા ભાગવાના દીકરા થાવમાં ભણવામાં હરખું ધ્યાન રાખો અને કામમાં હરખું ધ્યાન રાખો તો હારી છોકરીઓના માગા સામેથી આવશે. જો તમારી એવી ઈચ્છા હોય કે આખી જિંદગી કોક તમને યાદ રાખે તો બસ કોકની પાસેથી ઉછીના લઈ અને ગાયબ થઈ જાવ. ઈ વસ્તુ સારી છે કે પ્રાણીઓમાં જમવાનું બનાવવાનો રિવાજ નથી, નતર હાથીની વહુ તો જમવાનું બનાવીને થાકી જાત. આ છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં નો કરાવી નાખો સાહેબ, કારણ કે હજી સમજણ ડેવલપ થઈ ન હોય અને એના છોકરાના અડધા કુરકુરા પોતે ખાઈ જાય. તો મિત્રો પૂછવું તું ઈ કે માણસ જયારે રોવે છે ત્યારે એની આંખમાંથી આંસુડા પડે છે, તો દાંત કાઢે છે ત્યારે દાંત કેમ નથી પડતા? પત્ની પતિને કે તમારી હારે લગ્ન કરીને તો હું હેરાન થઈ ગઈ, આના કરતા કોક રાક્ષસ હારે પરણી હોત ને તો સારું હતું. અરે પતિ કે ભાઈ બેન માં લગ્ન નો થાય ગાંડી. બજાર વચ્ચે સ્પીડમાં બાઇક હલાવવા વાળા માણસો પોતાની જાતને હીરો સમજતા હોય. અચ્છા. પણ એને ખબર ન હોય કે ત્યારે હાલીને જવા વાળા માણસો એને આવડી દેતા હોય. પત્ની કે એવો ક્યાં કોઈ કાયદો છે કે મારે તમને રસોઈ કરીને રોજ જમાડવાના? અરે પતિ કે ગાંડી, દુનિયાનો એવો નિયમ છે કે કેદી હોય ને એને સરકાર જ જમાડે. તમે લગ્ન કરી લ્યો ને સાહેબ, પછી આખી દુનિયામાંથી કોઈનાથી તમને ડર ન લાગે સિવાય કે તમારી પત્ની. એક જગ્યાએ પ્રવચન હાલતું હતું કે દિશા ખોટી હોય ને તો પાછા વળી જવું, ઈ પછી રસ્તો હોય કે સંબંધ. અચ્છા. તો એક જણો ઉભો થઈને કે સાહેબ મારે દિશા નહીં હેતલ ખોટી છે, તો હું શું કરું? ચહેરાનો રંગ જોઈને કોઈ દી લગ્ન ન કરવા સાહેબ, કારણ કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી સોજાડી દે. પરણેલાઓ માટે આજનો દિવસ કેવો જશે ઈ રાશિફળ ઉપર નહીં, પત્નીના મોઢા ઉપરથી ખબર પડે છે. સાસુ માં કે જમાઈ પેલા તો તમે જાજુ જમતા, હવે કેમ ઓછું જમો છો? જમાઈ કે પેલા તમે રોટલી રોટલા ભાખરી 2 શાક મીઠાઈ ફરસાણ દાળ ભાત આ બધું ખવડાવતા, હવે ખાલી ચા ભાખરીમાં રોડવી દો છો. અને તેથી એમ કેવાય કે આંખના ડોળા મોટા કરી અને સાસુમાં ઢબ કરતા પગલા પાડતા જઈ વહુ પાસે જાય છે અને વહુને એટલું કહે છે કે વહુ બેટા હવે તો ઉઠી જાવ, સૂરજ ક્યારનો જાગી ગયો. અચ્છા. અને હવે વહુ નો જવાબ સાંભળજો સાહેબ. તેથી વહુ ખાલી એટલું જ બોલી હતી કે સાસુમાં સૂરજ મારી પેલા હુઈ જાય છે. ઓ દેશી વસ્તુ હજી એવરગ્રીન છે સાહેબ. મૂળા ને ડુંગળી ખાવા વાળા પાસે પરફ્યુમ વાળાનું કાંઈ ન આવે. મને મારી ઊંઘ થી અને ઊંઘ ને મારાથી સાચો લવ છે, પણ ઘરવાળા આ સંબંધ થી ખુશ નથી. ભારતીય પત્નીઓને ઝઘડો કરવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી સાહેબ, એને તો ખાલી પતિની જરૂર હોય છે. આજે એક અજાણ્યા નંબર ઉપર ફોન કરીને કીધું કે સુધરી જાવ, તમારી બધી મને ખબર પડી ગઈ છે. પછી તો અત્યાર સુધીમાં 30 મિસ કોલ અને 150 સોરીના મેસેજ આવી ગયા. આ છોકરીઓને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન હોવો જોઈએ. આ પ્રેમનો દરિયો એ અદ્ભુત છે સાહેબ. જે ડૂબી ગયો એ આશિક, અચ્છા, જે બચી ગયો એ પ્રેમી, ઠીક હે, અને જે તરતો રહી ગયો એ પતિ. કૂતરાનું બચ્ચું ગમે એટલું સુંદર હોય તોય લોકો એને ગલુડિયું જ કહે. અચ્છા. એવી જ રીતે પ્રેમ તમે ગમે એટલો દિલથી કરો તોય લગ્ન વગર લોકો એને લફરું જ કહે. પતિનો મોબાઈલ ચેક કરી અને પાછો આપતા પત્ની પતિને કહે બાકી બધું તો બરોબર છે, પણ આ રમલો ગેરેજ વાળો તમને કેમ પૂછે છે કે જયમાં કે નહીં? છોકરાઓને દારૂ અને છોકરીઓને મેકઅપ ઈ ચડી જાય એટલે ઇંગ્લિશ જ બોલે. પરણેલા અને કુંવારામાં શું ફરક છે સાહેબ ખબર છે? કુંવારા ડેરી મિલ્ક લેવા જાય, અચ્છા, અને પરણેલા ડેરીએ મિલ્ક લેવા જાય.
200 રૂપિયાની નોટ ખાસ કરીને જમાઈઓ માટે બનાવવામાં આવેલી છે, કારણ કે 100 ની નોટ સારી નો લાગે. અચ્છા. અને 500 ની નોટ વધારે થઈ જાય. જો પત્નીનું નામ શીલા હોય, અચ્છા, અને પતિનું નામ અજીત હોય, ઠીક હે, તો ઈ શીલાજીત તરીકે ઓળખાય કે નહીં? કોકના એક્ટિવામાં 3 જણીઓ બેહીન જાતી હોય, પાછું સ્ટેટસમાં લખે કે સિંહણ તો એકલી જ શોભે. તું રેવા દે બેન. 3 પતિ વાળા માટે પ્રશ્ન. લાલ બાદશાહને કેવા કલરની મૂછ હોય છે? વર્ષો પહેલા એક ભાઈનો નંબર સેવ કર્યો હતો રેમડેસિવિરના ઇન્જેક્શન માટે. અચ્છા. આજે એ ભાઈનો મેસેજ આવ્યો કે ઓરિજિનલ રત્નાગીરી હાફૂસ લઈ જાઓ, 1200 ની પેટી. પત્ની કે આપણે રેશમ પટ્ટો દડાવી લેવો છે ને. અચ્છા. પતિ કે કાપડ દડાઈ કોઈ દી કે ખાવાની વસ્તુ છે. ઓલી કે મરચાનું નામ છે. દર વર્ષે રાજકોટમાં 20 લાખની વસ્તી સામે 25 લાખ કેરીનું કરવા વાળા નીકળે છે કે ઓણ આપણે કેરીનું ચાલુ કર્યું છે તો અમારી પાસેથી મગાવજો. આ કાર્ટૂન ફોટો બનાવવાનું કોક ગુજરાતીએ બનાવ્યું હોત ને, તેનું નામ ગીબલી નહીં પણ સિબલી હોત. નિષ્ફળ પ્રેમ વ્યક્તિને કવિ બનવા પહાડો તરફ મોકલે છે. અચ્છા. અને સફળ પ્રેમ વ્યક્તિને શાકભાજી લેવા માર્કેટ બાજુ મોકલે છે. ભાઈ આપણે ત્યાં માણસોની મજા જી છે ને, પોતાને શું કરવું જોઈએ ઈ ખબર નથી, પણ બીજાને શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ ઈ બધી ખબર છે. સવારમાં 2 કલાકથી ગાડાગાડી કરતા 2 બહેનોને મહા મહેનતે સમજાવ્યા કે ભાઈ શબ્દોના ઘા છે ને ઈ નથી રૂજાતા, શરીરના ઘા રૂજાઈ જાય. અચ્છા. તે માંડી મારામારી ઉપર આવ્યા. મનપસંદ પુરુષ મેળવવા માટે અવનવા વ્રત. અચ્છા. અને મનપસંદ સ્ત્રી મેળવવા માટે યુપીએસસી, જીપીએસસી, નીટ. વાહ. ઉધાર આપેલા પાછા લેવા એક ભાઈએ ફોન કર્યો કે ભાઈ તમે 10,000 રૂપિયા લઈ ગયા હતા, ઈ કેદી પાછા આપવાના છો? બોલો કે મને થોડી ખબર છે, હું થોડો જ્યોતિષ છું. બોલો હવે આનું શું કરવું? हमारे शहर में गर्मी का एवा हाल है कि कपड़ा धोते ही सुखाई जाता है और पहनते ही भीना हो जाता है. आपके शहर में क्या है? છોકરી વાળા કે અમારી દીકરી BA છે. અચ્છા. તો છોકરા વાળા કે અમારે BA એવી જ જોઈ છે, માથા ભારે અમારે નો હાલે ભાઈ. વરસાદ પડે તો મોર આવે. અચ્છા. દરવાજો ખુલ્લો રહી જાય તો ચોર આવે. ઠીક હે. લાઈક થાય છે સાવ મફતમાં, તોય તમને લાઈક આપતા જોર આવે. છોકરી વાળાએ પૂછ્યું કે શું કરો છો તમે? છોકરો કે આઈ એમ એર ડિફ્યુઝન ફિક્સ એન્ડ મોનિટરિંગ સાયન્ટિસ્ટ. ઓલા કે અમારી તરફથી આ છે. ઠીક હે. લગન પછી ખબર પડી કે ઓલાને તો પંચરની દુકાન છે. હવે એ સમય આવી ગયો છે કે જેમાં તમારા બાઇકની સીટ ઉપર બેસતાની સાથે જ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે કે વૃક્ષો વાવવા કેમ જરૂરી છે. કોણ કહે છે કે ખાલી દિલ જ બળે છે? ક્યારેક તડકે મૂકેલા એક્ટિવાની સીટ ઉપર બેસી જવો સાહેબ. આપણા દેશમાં પત્ની છે ને એ પતિને પોતાનું સર્વસ્વ માને છે સાહેબ. અચ્છા. બસ પતિનું કયું જ નથી માનતી. એક પત્ની રોજ પતિની હારે કોઈ પણ જાતના વાંક વગર ઝઘડતી, પણ પતિ બિચારો કાંઈ ન બોલતો, મૂંગા મોઢે સહન કરી લેતો. ઠીક હે. તો એક દી પત્ની એને કહે બાંધવાની તેવડ ન હોય તો પછી લગ્ન જ ન કરાય ને. એક પતિ પત્નીને કહે તું 1000માં 1 છો. અચ્છા. ઓલી એક ઝાપટ ચડાવી દીધી પતિને કે તો 999 બીજી કોણ છે? આ અજીબ મૂંઝવણ છે ને સાહેબ. દિવાળી ઉપર જો કબાટ ખોલો તો બધાય કપડા જૂના લાગે, અને હોળી ઉપર જો કબાટ ખોલો તો બધાય કપડા નવા લાગે. આનું શું કરવું?